સૌરાષ્ટ્ર નિંબારક ધામ મોટા મંદિર લીંબડી શહેર ખાતે ભવ્ય અને દિવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તેમજ આગામી તારીખ 3 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી પૂજ્ય મોરારી બાપુની રામકથા યોજાશે. પોથીયાત્રા, રામકથા, મહાયજ્ઞ, મહાપ્રસાદ, ધર્મસભા, સંત સંમેલન સહિતના ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે. મોટી સંખ્યામાં સાધુ સંતો, મહંતો, રાજકીય આગેવાનો સહિત ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા મોટા મંદિરના મહામંડલેશ્વર પરમ પૂજ્ય ધર્મધુરંધર 1008 લલિત કિશોરદાસજી બાપુ સહિત સેવકગણ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. મોટા મંદિરના મહામંડલેશ્વર લલિત કિશોર શરણજી બાપુએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા, રામકથા અને મહાયજ્ઞમાં દરેક ભાવિ ભક્તો અને સેવકો પરિવાર સાથે જોડાય તેમજ સેવા યજ્ઞનો લાભ લે. આ પાવન અવસર દિવ્ય મહોત્સવ બને તેમજ મહામંડલેશ્વર લલિત કિશોરદાસજી બાપુએ સેવકગણ સાથે રામકથા સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. સૌરાષ્ટ્ર નિંબારપીઠ મોટા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકોપયોગી અનેક પ્રકારના ઉપકરણો લઈને આવી રહ્યું છે. યુગ સંત પૂજ્ય મોરારી બાપુની કથા, 1111 કુંડી વિષ્ણુ મહાયાગ, જેની ચિંતા સમગ્ર દેશને દુનિયા ક્લાઇમેટ ચેન્જની કરે છે અને બહુ મોટું પૂરક બનવા માટેનો આપણો આટલો મોટો વિશાળ યજ્ઞ રાખ્યો છે. વિરાટ સંત સંમેલન, ભારતના તમામ સંપ્રદાયના સાધુ સંતો, મહંતો, મહામંડલેશ્વરો, જગતગુરુઓ પધારવાના છે. રાજસ્થ મહાનુભાવોમાં આપણા ગુજરાતના મુખ્યમંત્રી સહિત રાજ્યપાલશ્રી અને બહારના 2-3 રાજ્યપાલશ્રીઓ એ પણ પધારવાના છે. આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન અમારા લીંબડી મોટા મંદિરના 4 પેઢીના આશ્રિત શિષ્ય સેવક, પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય શ્રી કિરીટસિંહ રાણા સાહેબનો પરિવાર છે. અનેક સાધુ સંતોની સેવા, ગૌ આધારિત અનેક પ્રકારની પ્રોડક્ટો એ પણ અહીંયા બધાને વિતરિત કરવામાં આવશે. અને આરોગ્ય, મન, તન અને ધનની શુદ્ધિ માટે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન દેશના શીર્ષસ્થ સંતો અને રાજસ્થ મહાનુભાવો આપશે. જેડીસી ન્યૂઝ સાથે વલ્લભ રાઠોડ, લીંબડી.